જીકાસ 2026-27 અંતર્ગત ઘણા સ્ટુડન્ટ્સે ફોર્મ ભરેલા. કેટલાક સ્ટુડન્ટ્સને એમની મનપસંદ કોલેજો મળી ગઈ અને કેટલાક સ્ટુડન્ટ્સ એવા છે કે એમને એક પણ કોલેજ, અત્યારે 4 રાઉન્ડ પૂરા થઈ ગયા પછી એક પણ કોલેજ મળી નથી. હવે એ લોકોનો સવાલ છે કે અમારે 5મો રાઉન્ડ થશે, 5મો રાઉન્ડ ક્યારે આવશે, અમારે હજુ ઓફર નથી મળી, અમને હજુ કોલેજ એડમિશન નથી મળ્યું, તો શું અમને કોલેજમાં એડમિશન નહીં મળી શકે? કેટલાક સ્ટુડન્ટના સવાલો છે. કયા કયા સવાલો છે હું તમને આમાં બતાવું, જરાક વિડીયો ધ્યાનથી જોજો. તો એક સ્ટુડન્ટનો સવાલ છે કે જો મેં અગાઉની ઓફર ના લીધી હોય તો એ જ કોલેજમાં મને ફરીથી ઓફર મળી શકે? તો જવાબ છે ના. તમને અગાઉના રાઉન્ડમાં કોઈ કોલેજમાં ઓફર મળેલી હોય અને તમે તેને કન્ફર્મ ના કરો, એક્સેપ્ટ ના કરો, કન્ફર્મ કર્યા પછી ત્યાં ડોક્યુમેન્ટ્સ જમા ના કરો, તો એ ઓફર તમારી કેન્સલ થઈ જાય. તમને એ એડમિશન જે કોલેજમાં મળેલું એ રદ થઈ જાય અને તમારા માટે એ કોલેજ નિષ્ક્રિય થઈ જાય. તમને બીજી વખત એ કોલેજ નહીં દેખાય. આ એક સવાલ. બીજો સવાલ છે કે મને અગાઉના 3 રાઉન્ડમાં ઓફર મળેલી તો મેં એક્સેપ્ટ ના કરી હતી અને મને ચોથા રાઉન્ડમાં કોલેજ નોટ એક્ટિવ બતાવે છે. તો કોલેજ નોટ એક્ટિવ બતાવવાના ઘણા બધા કારણો છે. કાં તો એ કોલેજ ફૂલ થઈ ગઈ હોય, કાં તો એમાં સીટ અવેલેબલ ના હોય, કાં તો એ કોલેજ તમે જે સબ્જેક્ટ સિલેક્ટ કરેલો છે એના માટે એની પાત્રતા ના ધરાવતું હોય, અને બીજું કે જો તમે કન્સેન્ટ આપીને ગયા હોય, માનો કે 10 કોલેજ સિલેક્ટ કરેલી અને 5મા નંબરની કોલેજ તમને લાગેલી. હવે એ તમે કન્સેન્ટ સાથે જાઓ છો એટલે એનો મતલબ કે હાઈ પ્રેફરન્સ તમારે કોલેજ જોઈએ છે, 1, 2, 3, 4માં જવું છે, તો 5 અને 10, 5થી 10 સુધીની જેટલી કોલેજો છે એ તમારા માટે નિષ્ક્રિય થઈ જાય. એ પણ કારણ હોઈ શકે કે એના લીધે તમને નોટ એક્ટિવ બતાવે. હવે કેટલાક સ્ટુડન્ટ્સને એવો સવાલ છે કે અમને 4 રાઉન્ડ થઈ ગયા, 4 રાઉન્ડમાં એક પણ રાઉન્ડમાં અમને કોલેજ નથી મળેલી, તો શું 5મો રાઉન્ડ થશે? અમારું કોલેજનું એડમિશનનું શું થશે? તો તમને એડમિશન મળશે એ પાકું છે, પણ એ 5મો રાઉન્ડ ક્યારે થશે, 5મો રાઉન્ડ થશે કે નહીં, હજુ કોઈ ઓફિશિયલ વેબસાઇટ પર નથી. પ્લસ કે પૂરક પરીક્ષાનું રિઝલ્ટ જ્યારે બહાર પડશે, 12મા ધોરણમાં જે સ્ટુડન્ટ્સ ફેલ થયા હતા એમનું પૂરક પરીક્ષા જે લેવાય જૂનમાં, એમનું રિઝલ્ટ જુલાઈના ફર્સ્ટ વીકમાં આવવાની શક્યતા છે. તો કદાચ 10 તારીખ, આ સંભવિત ડેટ આપું છું તમને, 10 જુલાઈ કે 13 જુલાઈ પછી તમારો 5મો રાઉન્ડ અથવા સ્પેશિયલ રાઉન્ડ અથવા પૂરક પરીક્ષાવાળા માટેનો રાઉન્ડ એ થઈ શકે છે. પણ તમારા માટે જીકાસ અંડર ગ્રેજ્યુએશન માટે અત્યારે જે આપણે ચાલુમાં ચોથો રાઉન્ડ છે ત્યાર પછીનો 5મો રાઉન્ડ આવશે કે નહીં હજુ કન્ફર્મ નથી. ડેટ ક્યારે આવશે, જ્યારે આવશે ત્યારે હું તમને ઓફિશિયલ વેબસાઇટ પર આવશે તો એના વિડીયોના માધ્યમથી જણાવીશ. થેન્ક યુ.